માળિયાડીનામાં વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન કેમ્પ યોજાયો હતો। માળિયાડીના વણિક મહાજનવાડી ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો। આંખોની સંભાળ માટે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। સુનિધિ ચેરિટેબલ ફાઉન્ડેશન, રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ તેમજ ડોક્ટર આભાબેન આર શેઠ માળિયાહારીના દ્વારા રાજકોટના સહયોગથી દવા તેમજ ઓપરેશન તેમજ ચશ્મા ફ્રીમાં આપવામાં આવ્યા હતા। આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહારીનાનું આયોજનમાં યોગદાન હતું। આંખો માટે કેમ કે માનવતાનું ઉદાત્ત કાર્ય સમાજ સેવા હવે આરોગ્ય તરફ વળે છે। નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા આંખની તપાસથી ઓપરેશન સુધી સેવામાં મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પનો આરંભ કરાયો હતો। ગામ લોકોએ મોટી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધો હતો। જે કેસી ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના દર મહિનાની 17 તારીખે માળિયાહાટીનામાં તેમજ અન્ય ગામોમાં પણ સુનિધિ ચેરિટેબલ ફાઉન્ડેશન મુંબઈ, રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ, ડૉક્ટર આભાબેન મલોત્રા માળિયાહાટીના તેમજ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીનાના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન દવા, ચશ્મા નંબરના ચશ્મા વિતરણ કેમ્પ યોજવામાં આવે છે। એ પૈકીનો આજે પણ આ કેમ્પ યોજવામાં આવે છે। વરસતા વરસાદમાં પણ બોડી સમયમાં લોકો આ લાભ લેવામાં આવ્યો છે। માળિયા તાલુકો મોતરો વગરનો કરવાનો છે જેની નેમ છે, એના ભાગરૂપે આ કેમ્પ યોજાય છે। દરેક કેમ્પમાં ક્ષત્રિય આગેવાન, ભાજપના અગ્રણી સામાજિક કાર્યકર મેસીભાઈ સિસોદિયા પણ ખૂબ સહયોગના હાજરી આપે છે। અન્ય સેવાભાવી કાર્યકરો મુલાણીભાઈ છે, સિરાજભાઈ છે, ભૈલાભાઈ છે, કાસમભાઈ છે, અશોકભાઈ છે, ગુણવંતભાઈ છે વગેરે સહકાર ખૂબ આપે છે અને સફળ કેમ્પ થાય છે। આ એક કેમ્પ પાછળ 10,000 રૂપિયા જેવાનો મિનિમમ ખર્ચ થાય છે। અત્યાર સુધીમાં 20,630 ઓપરેશન આ કેમ્પમાં થયા છે। લઈ જવું, મૂકી જવું ઓપરેશન, નેત્રમણી બધું ફ્રી। એકો મશીનથી ટાંકા વગરનું ઓપરેશન કરવામાં છે। એક પણ ઓપરેશન આજ સુધી ફેલ થયું નથી। આવા ઓપરેશનથી માળિયા તાલુકાના આશીર્વાદરૂપ છે। એ માટે દાતાઓનો પણ ખૂબ ખૂબ કરારદાયીપૂર્વક આભાર માનીએ છીએ। ડૉક્ટરોનો પણ આભાર માનીએ છીએ। જે સેવાભાવી કાર્યકરો છે એનો આભાર માનીએ છીએ। જે દર્દીઓ લાભ લેવા આવે છે એનો આભાર માનીએ છીએ। આજના કેમ્પની સફળતાની શુભેચ્છા ઈચ્છીએ છીએ અને માળિયા તાલુકો મોતિયો પગરની કરણ મારી જે નેમ છે એમાં સફળતાની શુભેચ્છા થાય એવી આશા અપેક્ષા અને સર્વના આશીર્વાદ સાથે મારી વાણીને વિરામ આપું છું।